આગળ વાત કરીએ ભાજપની પાંચમી યાદીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગમે તે સમયે જાહેર થઈ શકે છે ભાજપની પાંચમી યાદી। પ્રધાનમંત્રી આવાસ પર પીએમના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઈ। જેપી નડ્ડા અને અમિત શાહની હાજરીમાં ઉમેદવારોને લઈ અને મંથન થઈ રહ્યું છે। તો ભાજપની પાંચમી યાદી ગમે તે ક્ષણે ગમે તે ઘડીએ જાહેર થઈ શકે છે। જેટલા ઉમેદવારોના નામ જે બેઠકો પરથી જાહેર કરવાના બાકી છે તેમના નામ જાહેર થઈ શકે છે। આપણી સાથે फोन लाइन पर संवाददाता नीरज पांडे जोड़ाया है। जी नीरज। बिल्कुल, मैं आपको बता दूं कि आज प्रधानमंत्री आवास पर थोड़ी देर पहले ही गृह मंत्री अमित शाह और भाजपा के अध्यक्ष जेपी नड्डा बैठक करके निकले हैं। माना जा रहा है कि पांचवी सूची भारतीय जनता पार्टी की आज जारी हो सकती है, क्योंकि कल ही केंद्रीय चुनाव समिति की बैठक रात में संपन्न हुई और उस बैठक में बहुत लंबे चर्चा हुई है। तमाम राज्यों की जो बची हुई सीटें हैं उन पर चर्चा हुई और कहा जा रहा है करीब 150 ऐसी सीटें हैं जिनको भारतीय जनता पार्टी जारी कर सकती है। जी शुक्रिया नीरज, हमसे जुड़ने के लिए और बातचीत करने के लिए। तो भाजपना उम्मीदवारोनी यादीनी गमे ते समये जाहेरात थई शके छे। बाकी रहेली 4 बेठकोना उम्मीदवारोना नाम निश्चित थई चूक्या छे। सूत्रों पासेथी आ जानकारी। वडोदरा साबरकांठामां नवा उम्मीदवारो अंगे पण चर्चा थई चूकी छे। भाजपना केंद्रीय नेतृत्वनी आजे अने गईकाले बैठक हती। बाकी रहेली 4 बैठकों पर सांसदों ने रिपीट न कराय तेवा संकेत प्राप्त थई रह्या छे। महेसाणाथी 84 कड़वा पाटीदार समाजना पुरुष उम्मीदवार ने टिकિટ आ बात आ जानकारी सूत्रों पासेथी मळी रही छे। साबरकांठामां महिला उम्मीदवार ने टिकિટની प्रबल शक्यता। जूनागढ़ बैठक पर कोળી, अमरेली बैठक पर लेउआ पटेल ने टिकિટ मळी शके छे। आ विषे વધુ जानकारी माटे संवाददाता हिरेन राजगुरु फोन लाइन पर जोड़ाया छे। जी हिरेन। जो 4 બેઠક બાકી હતી ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કરવાની અને બીજી 2 બેઠક કેમ કે વડોદરાથી રંજનબેન ભટ્ટે અને સાબરકાંઠાથી ભીખુજી ઠાકોરે ઉમેદવારી પાછી ખેંચી છે। એના કારણે હવે 6 ઉમેદવાર જાહેર કરવાના થાય છે, જે અંગેની ચર્ચા અને વિચારણા ગઈકાલે રાત્રે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે ભારતીય જનતા પાર્ટી ગમે તે ઘડીએ પોતાની યાદી જાહેર કરશે, જેની અંદર ગુજરાતની 4 બેઠકો કે જેના ઉપર હજી સુધી ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર નથી કર્યા એવી 4 બેઠક અને 2 બેઠક એવી કે જેના ઉપર ઉમેદવારોએ ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી દીધી છે। એટલે કુલ 6 ઉમેદવાર એની અંદર ગુજરાતના જાહેર થાય તેવી પૂરેપૂરી માહિતી હાલ મળી રહી છે। શક્યતા સૂત્રો દ્વારા એ પણ જાણવા મળી છે કે આ ભારતીય જનતા પાર્ટીની જે યાદી હશે એની અંદર ગુજરાતના તમામ ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા હશે, કારણ કે અમરેલી બેઠક, સુરેન્દ્રનગર બેઠક અને તેની સાથે મહેસાણા બેઠક એ જાહેર કરવાની બાકી છે। જૂનાગઢ બેઠક જાહેર કરવાની બાકી છે। તો બીજી 2 બેઠક સાબરકાંઠા અને વડોદરા કે જ્યાં ઉમેદવારની ફેર વિચારણા એટલે ફેર પસંદગી કરવાની છે। આ તમામ ગઈકાલે રાત્રે જે બેઠક મળી હતી જેની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત હતા, ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત હતા, જેપી નડ્ડા સહિતના જે ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ છે એ તમામ ઉપસ્થિત હતા અને જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી તમામ પ્રકારની ચર્ચા પૂર્ણ કરી દેવામાં આવી છે અને તેના અંતે હવે નામો નક્કી કરી દેવામાં આવ્યા છે, જે નામોની જાહેરાત ગમે તે ક્ષણે થઈ શકે। આભાર હિરેન વિગતો આપવા માટે। તો ભાજપના ઉમેદવારોની યાદીની ગમે તે સમયે જાહેરાત થઈ શકે છે। બાકી રહેલી 4 બેઠકના ઉમેદવારોના નામ નિશ્ચિત થઈ રહ્યા હોવાની जानकारी सूत्रों पासेथी मળી रही है। वडोदरा साबरकांठामां नवा उम्मीदवारों अंगे चर्चा थई चूकी है। भाजपा केंद्रीय नेतृत्वनी आज अने गईकाले बैठक मળી। बाकी रहेली 4 बैठकों पर सांसदों ने रिपीट न कराय तेवा स्पष्टपणे संकेत मળી रह्या छे। जूनागढ़ बैठक पर कोળી, अमरेली बैठक पर लेउआ पटेल ने टिकિટ मળી शके छे। साबरकांठामां महिला उम्मीदवार ने टिकિટની प्रबल शक्यता है। जूनागढ़ बैठक पर धारा शास्त्री ने टिकિટ फाळववानी पण आ तरफ मांगणी थई होवानी जानकारी सूत्र पासेथी मળી रही है। જેમને ટિકિટ મળવાની છે તેમને મૌખિક સૂચના અપાયા હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। તો ભાજપના ઉમેદવારોની યાદી હવે ગમે ત્યારે જાહેર થઈ શકે છે। ગુજરાતની 4 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે, ત્યારે આ 4 બેઠકો પર આખરે કોની પર પસંદગીનો કળશ ઢોળાશે તે પણ જોવાનું રહેશે। तो भाजपा केंद्रीय नेतृत्वनी आज अने गईकाले बैठक। वडोदरा साबरकांठामां नवा उम्मीदवारों अंगे चर्चा।